ભુજ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ ઘેરાતું જળ સંકટ નરનારાયણ વિસ્તારમાં પીવાના પાણીની અછતથી રહીશો થયા ત્રાહિમામ। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં ઉનાળાની ઋતુના પ્રારંભ સાથે જ જળ સંકટ ઘેરાવા લાગ્યું છે। શહેરના નરનારાયણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની ગંભીર અછત સર્જાતા સ્થાનિક રહીશોમાં સ્થાનિક તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમીની શરૂઆતમાં જ જીવનની પ્રાથમિક જરૂરિયાત જળનો પુરવઠો ખોરવાઈ જતા નાગરિકોની દૈનિક દિનચર્યા પર અત્યંત માઠી અસર પહોંચી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભુજના નરનારાયણ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવતું પાણીનું વિતરણ અનિયમિત અને અપૂરતા દબાણથી થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। પીવાનું શુદ્ધ પાણી સમયસર ન મળવાને કારણે વિસ્તારની ગૃહિણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોને ના છૂટકે ઊંચા ભાવે ખાનગી રાહે પાણી વેચાતું લેવાની ફરજ પડી રહી છે। ઉનાળાની આકરા તાપ વચ્ચે પૂરતું પાણી ન મળવાથી લોકોની યાતનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને રોષની લાગણી જન્મી છે। આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક લોકો દ્વારા વહીવટીતંત્ર અને સંબંધિત સત્તાધીશોને અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી। જો સત્વરે આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રહીશો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે। તમારું નામ અને પરિચય? મારું નામ વાસવી ઠાકોર છે। હું નરનારાયણ નગરમાં 9 નંબરની શેરીમાં રહું છું। અહીંયા પાણીની એટલી સમસ્યા થઈ ગઈ છે। ગયા ઉનાળામાં બી અમારે એટલી તકલીફ પડેલી છે કે આગળ ટાંકા ભરાય, પાછળ ઢળાવમાં છે એટલે પાણી આવતું નથી। ગયા વર્ષે બી એટલા બધા ટેન્કરોની તકલીફ થઈ હતી। અહીંયાથી બધા અમે ત્યાં આગળ જઈએ, બધાને રિક્વેસ્ટ કરીએ કે તમે 2 દિવસે પાણી મોકલો। એવું નથી કે રોજ મોકલો, રોજ નથી જોઈતું અમને, ખાલી 2 દિવસે રેગ્યુલર તમે 2 કલાક ફૂલ ફોર્સમાં પાણી મોકલશો તો પાણીની કોઈ જ સમસ્યા નહીં રહે અહીંયા। એટલે ખાલી વાલ છે ને તમે થોડો સારો એવો ફોર્સમાંથી ખોલો, વાલ ખોલો અને પછી 2 કલાક રાખશો ને તો બી બધાના પાણી ટાંકા ભરાશે। પણ રેગ્યુલર તમે 2 દિવસમાં રેગ્યુલર મોકલો, એ બસ એ રેગ્યુલારિટી તમે રાખશો ને તો કોઈ જ વાંધો નહીં આવે। પણ તમે 5 દિવસે 6 દિવસે મોકલો એટલે ઉનાળામાં ટાંકા સુકાઈ જાય છે। આગળના બધા ટાંકા ખાલી હોય એટલે એ ભરાતા જ્યારે અહીંયા 9 નંબર 10 નંબર એ શેરીમાં આવે ત્યાં સુધી તો પછી પાણી જ જતું રહે છે અને જ્યાં સુધી વાલ તમે ફૂલ નહીં ખોલો ત્યાં સુધી કોઈના ટાંકા ફૂલ ભરાશે બી નહીં। હવે ઉનાળો આવ્યો છે એટલે બધાને તકલીફ પડે, બસ એ જ રિક્વેસ્ટ છે કે તમે સારી રીતે 2 દિવસ સુધી રેગ્યુલારિટી પાણી મોકલવાની થોડી એ કરજો, મદદ કરજો।